નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર. મિત્રો આજે આપણે ધોરણ 6 વિષય છે ગુજરાતી, ચેપ્ટર નંબર 11 છે દૂર શું નજીક શું. ઉમાશંકર જોશીનું મિત્રો લેખક છે. તો મિત્રો સ્વાધ્યાય પોથીનું મિત્રો સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે. ને મિત્રો પસંદ તમને આવે તો એક લાઈક પણ કરી દેવાની છે. નંબર 1 છે સફળ કરનારને મન શાનું મહત્વ વિશેષ છે તો આનંદનું. પ્રશ્ન 2 છે ઉડીને ગતિ કોના થકી મળે છે તો ઝડ થકી મળે છે. નંબર 3 છે સામે કોના આગળા ખુલતા જણાય છે તો આભના. નંબર 4 છે ક્યારે કે કોના વીંજણે રમે છે તો જંજાને. નંબર 5 છે બીજ કલા કોના પ્રકાશનો વિસ્તાર છે તો ચંદ્રના. એના પછી મિત્રો ખાલી જગ્યા છે. નંબર 1 છે એકવાર સડ ભર્યા ફૂલ્યાને ખાલી જગ્યા ખુલ્યા. નંબર 2 છે તેના પોળા ખાલી જગ્યા દૂર ફરકે ને ઝીણું ઝીણું મરકે તો પાલાવ આવશે. નંબર 3 છે એ તો સરખા સમોવડા ને ભેટે ખાલી જગ્યાને ત્રિભેટે ત્રિકાળને ત્રિભેટે. નંબર 4 છે છોને છોડે એ શહેરના ખાલી જગ્યાને ભૂમિના કિનારા તો મિત્રોનો જવાબ છે મિનારા. નંબર 4 છે મિત્રો એને 3ને નિશાની કરવાની છે વિકલ્પ પસંદ કરીને અર્થ હોય એ પ્રમાણે કે ધ્રુવના તારાનું નિશાન તાકવું એટલે જીવનમાં એક લક્ષ્ય નક્કી કરવું. નંબર 2 છે એકવાર સડ ભર્યા ફૂલ્યા ખાલી જગ્યા એટલે જીવનમાં આગળ વધવા માટેની હિંમત મળવી. હવે પૂનમ એની ઢુકડી એટલે લક્ષ્ય પ્રાપ્તિની નજીકમાં હોવું. એના પછી મિત્રો કાવ્ય વાંચીને પ્રાસવાળા શબ્દોની નોંધ કરો અને તેને આધારે વાક્યો બનાવવાના છે. જેમ કે કિનારે મિનારે વગેરે. ખુલે ઝૂલે વાક્ય માણે આ ખુલે છે ત્યાં જુએ છે કે બાળક ઝૂલે છે. ફરકે મરકે મંદિર પર ધજા ફરકે છે જોઈને ભક્તો મરકે છે. તાલી મતવાલી સૌ રંગ રમે છે રાસ દેતા તાલી મતવાલી રે. રમતી ભમતી આંગણે રમતી ભમતી દીકરી જોઈ માં હરખાય છે. ભેટે ત્રિભેટે ભેટે ઝૂલે છે તલવાર આજ મારી છે ત્રિભેટે ઝૂલે છે. એના પછી મિત્રો ગધમાંથી પદમાં રૂપાંતર કરવાનું છે. એકવાર સડ ભર્યા ફૂલ્યા ને વાયરા ખુલ્યા. જે સફર કરે છે એની હોડીના સડમાં દરિયાઈ વાયરા ભરાતા સટ ફૂલે છે ને હોડીને ગતિ મળે છે. સામે ખુલ્લું આકાશ છે નવા નવા રસ્તાઓ ખુલતા જાય છે. સામે આભના તે આંગળા ખુલીને પથ નવા ઝૂલે છે. નંબર 3 છે તેના પોળા પાલવ દૂર ફરકે છે ઝીણું ઝીણું મરકે છે. દૂર તેના પોળા પાલવ ફરકી રહ્યા છે મંદ મંદ મરકે છે. ત્યાં ધ્રુવને નિશાન તાકીને ઓડીને તે દિશામાં આગળ હંકારી છે. એણે ધ્રુવનું નિશાન ભલે તાક્યું બાકી ન કોઈ રાખ્યું. પછી મિત્રો નેક્સ્ટ સાદું વાક્ય બનાવવાનું છે. ખોટું વાક્ય છેકી નાખવાનું છે. નરેશે માહિતી ગોઠવીને ચાર્ટ તૈયાર થયો કરો કે કર્યો તો થયો અને કરો ગાડી નાખવાનું છે કે નરેશે માહિતી ગોઠવીને ચાર્ટ તૈયાર કર્યો. કવિ કલાપીએ અનેક કાવ્યો લખ્યા હતા. શિવાની પોતાના મનનો ભાવ બહુ પ્રમાણિત રીતે કરે છે. કહે છે કાઢ નાખ્યું છે, બોલે છે કાઢ નાખ્યું છે. નંબર 10 છે મિત્રો ઉદાહરણ મુજબ રેખાંકિત શબ્દ ઉપર ઉત્તર તરીકે મળે તેવી રીતે પ્રશ્નો બનાવો છે. બરાબર, તો મિત્રો તમારે ખાસ જોઈ લેવાનું છે. એના પછી ખાલી જગ્યાઓ પૂરવાની છે. દરિયામાં ગમે ત્યારે ઝંઝાવાત થાય છે. બરાબર, તો મિત્રો ખાસ તમારે એની ખાલી જગ્યાઓ બધી પૂરી લેવાની છે. બરાબર, જોડણી મિત્રો જોડણી પણ અહીંયા મિત્રો આપી છે જે તમારે જસ્ટ જોઈ લેવાની છે. ઝીણું ઝીણું બીજકળા છે, નિશાન છે, નજીક છે, ત્રિકાળ છે, ધ્રુવ છે, ઢુકડું છે. બરાબર છે. સમાન શબ્દો છે. પથ એટલે માર્ગ થશે, રસ્તો થશે. આ રીતે મિત્રો બધા શબ્દો તમારે જોઈ નજીક છે એટલે પાસે છે, ઢુકડું છે,
વાયરો છે પવન છે હવા છે, હોડી છે નાવ છે નાવડું છે, પૂનમ છે પૂર્ણિમા છે પૂર્ણમાસી છે, નિશાન છે લક્ષ્ય છે ધ્યેય છે, સરખું છે બરોબર છે સમાન છે. આ રીતે મિત્રો સમાનાર્થી છે, સોરી વિરુદ્ધાર્થી છે, નજીક છે દૂર છે. એના પછી સમાન શબ્દો પછી મિત્રો શબ્દ સમૂહ के लिए एक शब्द है તો ધાંભલામાં જેવું ઊંચું ચણતર એટલે મિનારો, પવન ભરાઈને વહાણને ગતિ મળે તે માટે વહાણના ધાંભલાને બાંધવામાં આવતું જાડું કપટું એટલે સઢ, પવનનો કે પવન સાથે પડતા વરસાદનો સુસવાટ એટલે ઝંઝા થાય મિત્રો. જ્યાં ત્રણ રસ્તા મળતા હોય તે સ્થળ છે ત્રિભેટો. સાડલાનો લટકતો છેડો પાલવ છે. અજવાળિયાના ચંદ્રની કળા બીજ કળા છે. પૃથ્વીના ઉત્તર દક્ષિણ છેડાને સ્થાન પાછળનો તારો ધ્રુવ છે. તો મિત્રો આ છે આપણો આજનો વિડીયો લેક્ચર. તમને મિત્રો પસંદ આવી જશે ને પસંદ આવ્યું હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઈક કરી દો. ચેનલ પર નવા હોય અને ચેનલને મિત્રો હજુ સુધી સબસ્ક્રાઈબ આપણે ના કરી હોય તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી દો. બાજુમાં પહેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દો જેથી કરીને વિડીયો નોટિફિકેશન આપ સર્વે મિત્રોને મળતી રહે. અને મિત્રો આપણે ફરી મળવાનું જ છે. તો ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત. ને કોમેન્ટમાં જય માતાજી લખવાનું છે. જય માતાજી.